અમે નીકળી ગયા છીએ હવે ભાભીનું જાગરણ છે એટલે જાગરણ કરવા માટે બરોબર છે. હવે ક્યાં જઈએ ખબર નથી પણ જાગરણ કરવાનું એ ફાઇનલ છે. આગળ જોતા રહેજો કેવી રીતના અમે જાગરણ કરી દઈએ ભાભીનું. શું કેવું તમારું? ઊંઘ આવશે ભાભી? નહીં નહીં સેજે નહીં. તમે લોકો હોય પછી હું થોડી આવે. અરે વાહ ક્યાં વાત હે યાર. તને ઊંઘ આવશે? હે હવે ભાભી ઊંઘ નો કરતા હોય તો મારે ઊંઘ કરે? એટલે ભાભી તમારા ભાભી ભાભી એની તારી નો થાય અમારી ભાભી થાય યાર. તું યાર કા આવું કરે? મારા વાઈફ તમને કેને નહીં હે? સુવા દો. મારા વાઈફ જ્યાં સુધી નો સુવે ત્યાં સુધી હું પલકોય ન મારી શકું. ઓહો પ્રેમ તો જો બે જણાનો. ભાભીએ કઈ ખાધું નથી ને સવારથી તો એમણે બિચારાએ કઈ ખાધું નથી. એમણે ન ફ્રૂટ ખાધું પછી એમણે ઈ ફ્રૂટ ગુલાબ સૂંઘે પછી હું પાણી પીઉં. હે હા ઈ ગુલાબ સૂંઘે પછી હું પાણી પીઉં. થૂક તો ઉતારસ ને? હા એમાં છૂટછાટ આપી જ થોડી. થૂક તો ઉતારે ને કે? હે એમાં છૂટછાટ આપી જ થોડી. તો વાંધો નહીં. તો બન્યા રહેજો. હવે અમે જોવી હવે શું કરી. તો આવશે ફૂલ મોજ આવવાની છે. હવે આખી રાત જાગવાનું છે. વિડીયો તે થોડોક લાંબો થશે એટલે તો કાપીને જોતા નહીં. મોજ કરવી હોય તો આપણે બે પાર્ટ થોડો અતરંગી વિડીયો બનશે. થોડો અતરંગી વિડીયો બનશે પણ જોતા રહેજો એમ. બીજું કાંઈ નહીં મારો ભાઈઓ. ભાઈ હે ને કંઈક બંધ બેહેડ્યું છે એનું પોતાનું જ્ઞાન છે. શું થાય ભાઈ? શનિવારે મળે સક્સેસ તમને, હા ગુરુવારે મળે તમને ગુરુનું જ્ઞાન. આહા બસ આટલું અત્યારે બેઠું. એટલે ઈ વાર કરો તો ની વાત કે બુધવારે વધે તમારી બુદ્ધિ. હા બુધવાર કરો તો વધે બુદ્ધિ. આવે કે બાયડી સીધી. સોમવાર કરે મળે સિદ્ધિ તમને બાયડી. તો આવી રીતના બંધ બેઠા ક્યાં વારે શું કરવું ઈ આ ભાઈનું નોલેજ એટલે છે. તમારે જે વાર કરો મંગળવારે કરવાની મોજ. મંગળે તમને મળે મોજ. તો આવી રીતના બંધ બેઠું હોય તો બધા આવી રીતના અનુસરજો. અરે બોલ. એકવાર ટ્રાય કરીને પછી કોમેન્ટમાં કહેજો કે થાય કે નહીં એવું મારા ભાઈને કીધા મુજબ. પછી આપણે આગળ પછી આગળ બીજું તમને મારા ભાઈનું જ્ઞાન આપશું. તમને તમારું એકવાર આ જોઈ લેજો કરીને પછી મને કહેજો કોમેન્ટમાં. જી ઓકે જી જી. અત્યારે ન્યારી હિલ આવ્યા છે. હવે ન્યારી હિલ આવીને એનું વાતાવરણ જોઈને છે ને મારી બેનની બીક લાગે છે એટલે બીજે જવાનું કે જો આમ કોઈ છે નહીં. કોઈ છે નહીં. લાઈટ જો કેવી રીતના લે એટલે લાઈટમાં ફોકસ વયું જાય. બીજે જવું કયા બેવું બેન? કેમ શું કામ? માણસો નથી કોઈ નથી આખા ન્યારી હિલમાં. તો હવે જોવી બીજે ક્યાં જઈને બેહવું ને શું કરવું. રાતના ખબર નહીં કેટલા વાગ્યા. આટલા વાગે કોણ હોય અહીંયા? એ તો આજ શનિવારે ને એટલે કાલ રવિવાર હોત તો ખબર પડે તાને કેટલી પબ્લિક આવી. એને હું હમણાં એકચ્યુઅલી અમદાવાદ રહેવા માંડ્યું ને એટલે રાજકોટ થોડુંક એને ઓલું લાગે. રાજકોટમાં થોડુંક વાઇબ ઓછી આવે. આપણે ગોલ્ફ કાર્ડ છે પૂછતો બધાને. આ સામે રીવી ગોલ્ફ કાર્ડ છે એમ પૂછે. આ ગોલ્ફ કાર્ડ છે એમ પૂછે. જરાક કમેન્ટ કરીને કેજો આને. બધા મારા લોકો હે ને બધા વાતે વાતે કમેન્ટ કરી દેવી સમજાણું તો અમને ખબર પડે કે શું છે કે શું નહીં. તો અત્યારે અમે આવી ગયા એ ટી પોસ્ટે. હવે ટી પોસ્ટે કંઈક ખાવાનું મગાવું છું કટક પટક અને ભાભી સામું જોશે શું ખાઈ. ભાભી માટે પાણીની બોટલ મગાવવાની. એ બીજું કાંઈ મગાવવાનું નથી. તો મિત્રો બે શબ્દ શું કહો છો તમે? કમેન્ટ કરી દેજો. જરાક કમેન્ટ કરી દેજો. કમેન્ટ કરવાનું છે. અહીંયા આવ્યા ને ગોપલાને કહેવાનું છે અમારા ફ્રેન્ડનું જ છે હર્ષ ગોપાલ. અને કે આ ઓનલાઈનનું કર્યું અમારા જેવા કોઈક વાર આવશે તો ઓનલાઈનમાં કરી નહીં શકે ઓર્ડર. ઓનલાઈનમાં અમારે કેવું થયું હતું ને મારો ભાઈ કહે છે આપણે ખીદ ગયા હતા જમવા. ગયા હતા સરાજામાં જમવા ગયા હતા ને અહીંયા આવી રીતના ઓનલાઈન ઓર્ડર કરો. અમે લોકો ત્યાં ગયા તો બેઠા એટલે આપણે તો શું હોય હોટલમાં એટલે મેનુ માંગીએ. એટલે મેં ઓલા મેડમને બોલાવીને આ ભાઈ તો ત્યારે હોટલમાં જઈને સૌથી પહેલો વિડીયો શું વોશરૂમ ગોતવાનું. ભાઈ હળવા થવા દેવા એટલે ત્યાં ગયો એટલે આ તો અંદર હતો એટલે મેં ઓલા મેડમને કીધું મેડમ વોશરૂમ ગયો તો હું આના એકલો બેઠો હતો. એનું મેન્યુ કે સરી કે આમાંથી તમારી કે કરી લેવાનું મેં તો હોય નહીં. એમાં એવું હતું કે થોડાક પગાર વધ્યો હતો ને તો નક્કી કર્યું કે આપણે સરાજાનો એકવાર અનુભવ કરી લઈએ.
તો પછી સરાજામાં જવાનું કર્યું જમણવાર બોલ ગયા અમે બધા પછી હું થયું એ મારો ભાઈ કે છે પછી કે આમાંથી તમારે ઓર્ડર કરવાનો મેં પછી કીધું વાંધો નહીં પછી મેં થોડી ઘણી વાર તો મૈથો મેં કીધું આમ કરીને પણ મને કે એમાં ટપો પડ્યો નહીં મેડમ ને બોલાવી મેડમ બોલાવી મેં કીધું એક કામ કરાવી લ્યો મારો મોબાઈલ મેં કીધું મને કહી દો પછી એના બધું ગૂગલ પે પછી મોબાઈલમાંથી ઓલું કરી પછી કર્યું પછી હાડું મેન્યુ જોયું તો એમાં મેનુમાં નામ કઈ ખબર પડે નહીં વિચિત્ર નામ હતા ને પછી એક વસ્તુ નાચોસ અમને ખબર હતી ભાઈ નાચોસ છે નાચોસ એટલે આના મેં કીધું એક કામ પછી ના નાચોસ એને મગાવી રાખ્યા પછી હું આવ્યો બાથરૂમ જઈને વોશરૂમ જઈને પછી ભાઈ થઈ ગયા તા ધુવા ભુવા ભાઈ કે નાચોસ મગાવ્યો મેં કીધું તું નાચોસ એલા કે મગાવ્યા આવી રીતના ઓનલાઈન ફાવે નહીં તું ક્યાં હોય મેં કીધું મને ક્યાં ફાવે એટલે મેં કીધું નાચોસ મગાવ્યા છે તો કે એકલા નાચોસમાં શું થતું મેં કીધું તું ભાવમાં જ પેલા એકલા નાચોસમાં થશે જે થશે એની વિશેષ કઈ નહીં મળે પાણીની બોટલ જોતી તો પાણીની બોટલ ને નાચોસ મગાવ્યા અને એની અંદર 4 જણા છે જયમાં નાચોસ જયમાં પછી વિરાજીઓ ને પછી રાકેશભાઈ પછી બહાર આવીને શું ખાધું? ફોટા પાડ્યા બસ ફોટા પાડ્યા પછી બાર ગીજે ગયા હતા જમવા એ તો જ હવે આ. ઈ પછી ખબર નથી હવે ઈ થોડું યાદ હોય અમને આજ જે ઓલું થયું હોય ને એટલું જ યાદ હોય મેઇન વસ્તુ એ યાદ હોય આમાં તો ક્લોઝ બતાવે ભાઈ આપણે ત્યાં જઈને જ મગાવવું પડે એટલે અત્યારે એકચ્યુઅલી લ્યો તારા દોસ્ત તારી સુવિધા કરી દીધી વાહ, હોય ને ગોખલા, આ વાહ. લોકોના જેવા. સુવિધા તે કરી દીધી તારું બંધ છે ઓનલાઈન એટલે અમે હવે રૂબરૂ જઈને કરશું સારું થયું થેન્ક યુ ભાઈ અમને આવડતું નહોતું તો અમારું જમવાનું કે નાસ્તા કરવાનું જે સમજાય બધું આવી ગયું છે જોવો આ શું છે બેન મેક્સિકન ચીઝ ગાર્લિક સેન્ડવિચ આમ સેન્ડવિચ છે પછી પપ છે એક પેરી પેરી પપ મગાવ્યા છે ચા મગાવી છે આ ખાલી થયેલો આઈસ્ક્રીમ આ ખાલી થઈ ગયેલો આઈસ્ક્રીમ છે જે ભાભીએ ખાધો તો બરોબર પાણી રહી ગયું આ પાણી ને માથે કપાઈ આવી ગયો કપાઈ મગાવ્યા હતા નહીં કપાઈ હા પાછ ઢાંકી દેલા ઉડી જાય અહીંયા ના ઉડી જાય હા એમ હેલો મિત્રો અમારા ઘરે જો કોણ પધાર્યું એ જોવો હમણાં હે તું બહાર ગયો ને ત્યારે બહાર ગયો ત્યારે કેટલા વાગે આ જો મમ્મી પાટો બાંધીને બેઠી છે પહેર્યું નથી ગળામાં તો ગળામાં પહેર્યું કેટલા વાગે આવી સરપ્રાઈઝ દીધું હો પણ તે તો હે તું શું કામ આવી આજે તમને મળવા મળવા હા વ્રત છે એટલે નથી ના કેમ જાગરણ કરવા આવી સ્પેશિયલ જાગરણ કરવા હા તો જાગરણ કરવા વઢવાણથી સ્પેશિયલ રાજકોટ જાગરણ કરવા વાહ જોરદાર તો રાતના હવે બહાર રખડવાનું થાય તો શું કરી હવે જોવી બરોબર તો બન્યા રહેજો તો અમે શું કહેવાય ગેમ રમવાનું ચાલુ કરી દીધું છે બધાએ બરોબર છે ભાભીનું જાગરણ ચાલુ થઈ ગયું રમી આવજી ફોન નો કરે આવજી રમી છે આવજી કેમ આમ કરું કેમ કરું હું બરો કથા માથા ગેમ ચાલુ છે અત્યારે 49 હાલો બોલતા નથી 49 ડબલ 3 33 તો અમે હાઉસીમાં અમે ગેમ પૂરી એક કરી છે હાઉસીમાં પેલા કોણ જીતું ભાઈ હે છેલ્લું કોણ આવ્યું છેલ્લું ભાઈ પોતે આવ્યા ઓલવેઝ છેલ્લા ગેમમાં બાકી બધે પેલા ઓલું શું હે ઓલું ઘટે તો જીતી ગઈ ના 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 ઓલો બાપરે ઓલો ભૂલી ગયો યાર ડાયલોગ હવે બે કાર્ડ થી રમવા હવે કઈ ગેમ રમવાની છે આપણે ડબલ આવશે હે ડબલ આવશે કાકી એક ઓલામાં થાકી ગયા કેમ કાકી આવું કરો યાર હવે કે છોકરાઓ રમે ને લ્યો લે ડબલ આ ડબલ કાર્ડ ડબલમાં કેમ મારે ધ્યાન રાખવું યાર એકમાં એવું છે એકમાં હારી ગયો તો હવે ડબલમાં કરવાનું યાર આને ખોલતા નથી એવું મસ્તી ના થઈ પત્તા ક્યાંથી લીધા તાજમહેલ માંથી લીધેલા જો તાજના પત્તા પત્તા ક્યાંથી લીધા તાજમહેલ માંથી જો તાજના હા બહુ મસ્તી આ તો પત્તા લ્યો હવે અત્યારે અમે બધા ડબ સેરાસ રમવા જઈ રહ્યા છીએ ડબ સેરાસની ટીમ બની ગઈ છે હું પપ્પા પછી ભાવી અને ઈસીબી અત્યારે અમે એક ટીમમાં અને સામે આ 4 ટીમ છે
બરોબર છે. હવે ટાઈમલેસ તમે જોઈ લેજો ને જોતા રહેજો તો મજા આવશે. પપ્પાને સમજાવી જો દેજો. આમાં કેવું છે કે સામેવાળી ટીમ વાળા છે ને આપણા બધામાંથી એક એક જણા પરફોર્મન્સ કરવા જશે બરાબર. સામેવાળી ટીમ વાળા જે વ્યૂ હોય ને એને કાનમાં એક મૂવીનું નામ કહે. ઈ છે ને એને બોલવાનું નહીં, એક્શન કરીને એ મૂવી કહેવાનું, આપણે એને સમજવાનું. રેડી? તમારી એક્શન કરીને સમજાવો. પછી એક્શન કરીને સમજો. બધું સમજાઈ ગયું રેડી. રેડી ને? ઓકે કમ્પ્લીટ ને? લેટ્સ ગો ને. હાલો પેલા તમે લોકો આવો. ઓકે હાલો. 3 અક્ષરનું છે. હા હિન્દી હે ને? બરોબર કે હા. પસીના પસીના મહેનત પસી મહેનત પસીના લકીર દિમાગ પસીનો તો પસીના. બરોબર છે ને? પસીના પસીના પસીનાને બીજું શું કહેવાય એમ? હા સ્વેટ બરોબર હે. પરસેવો પાછું ધીમે તો? ધીમે બીજા પકડી સિંગનાને પકડી બીજું? પરસેવો તો ગુજરાતી છે. વોટર પાણી. પસીના. એટલે બીજો શબ્દ પસીના. પસીના શું કામ આવે? મહેનત કરીએ તો આવે. શું કામ? મહેનત એટલે મજૂરી પરિશ્રમ. પરિશ્રમ કામ પરિશ્રમ કામ મહેનત તો બીજા મહેનત પણ 3 જ અક્ષર વાળું છે ઈ. સફર પેલો અક્ષર. 3 અક્ષર છે એમાંથી પેલો અક્ષર. મહેનત. પસીના શું કામ આવે? પસીના પસીનો અક્ષર હે? હિન્દી ક્યુ. એક બીજું સમજો. એક જ અક્ષર છે, હું બીજું સમજુ. એક શબ્દ છે કે એક અક્ષર છે? એક શબ્દ છે. આ એક એક શબ્દ શબ્દ. 3 અક્ષર છે. બરોબર. એમાં પસીનો મહેનત મહેનત નું હિન્દી શું છે? મહેનત મજૂરી કમાઈ કમાઈ એટલે એને એક મિનિટ લખી દાંતને એટલે તો જાત આવે તો હું કરું? પસીના ને મહેનત પરિશ્રમ પરિશ્રમ ઉપર કઈ કાઢાવું છે. પૈસા. કમાઈ પૈસા